ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચૂંટણી પ્રચારની રણનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। પારો 42 ડિગ્રીને પાર જતા ઉમેદવારો અને કાર્યકરો બપોરના સમયે બહાર પ્રચાર કરવાના બદલે ઓફિસમાં બેઠકો યોજી અને આયોજન પર ધ્યાન આપી રહ્યા છે। વહેલી સવારે ડોર ટુ ડોર પ્રચાર પૂર્ણ કર્યા બાદ બપોરે ટાઈમ મેનેજમેન્ટ સાથે આગામી કાર્યક્રમોની તૈયારી કરવામાં આવે છે। ખાસ કરીને અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ફોન દ્વારા મતદારોનો સંપર્ક કરે છે। રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ રાજકીય પક્ષો પણ પોતાનો પ્રચાર છે તે વધુ તીવ્ર કરી દીધો છે કારણ કે સમય ઓછો છે। તો સાથે હવે મેનેજમેન્ટ પણ ચૂંટણી પ્રચારમાં મહત્વપૂર્ણ બની રહ્યું છે। ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચી છે અમદાવાદના અસારવા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો તે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં પહોંચી છે। ગરમી એક તરફ સતત વધી રહી છે તો જે ફ્રી સમય હોય છે બપોરનો સમય કઈ રીતનું મેનેજમેન્ટ આપના તરફથી આપની ટીમ તરફથી કરવામાં આવતું હોય છે? અમે અસારવા વોર્ડની અંદર અમારી જે મધ્યસ્થ કાર્યાલય છે સવારે અમે રાઉન્ડ લઈએ છીએ અને સાંજના અમારી ગ્રુપ મિટિંગો હોય છે। બપોરનો જે સમય હોય છે એટલે કે તાપ પુષ્કળ હોય છે એટલે અમે બધા કાર્યકર્તાઓ અહીંયા અને ઉમેદવારો બધા ભેગા થઈ અને અમે બૂથ મેનેજમેન્ટ માટેની યોજનાઓ કરીએ છીએ કે બીજા દિવસે અમારે શું કરવું એવી રીતના અમે કરીએ છીએ। દાખલા તરીકે અસારવા વોર્ડમાં જે સરકારી સહાય યોજનાઓ મળી છે તો અમે સખી મંડળ, ભજન મંડળો, સ્વાવલંબન યોજનાઓ આ જે બધી યોજનાઓ છે અમે બધી બહેનો જોઈએ છે અને બીજા બધું કામ બધા અમારા ભાઈઓ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે મેનેજમેન્ટ એને પહેલા કાર્યકર્તાથી જ શીખવાડવામાં આવે છે અને અમારો એક એક કાર્યકર્તા મેનેજમેન્ટની અંદર માહિર હોય છે। ચૂંટણી કઈ રીતના લડાવી, ચૂંટણીના ઉમેદવારને કઈ રીતના જીતાડવા અને પ્રજાલક્ષી જે કંઈ અમારી યોજના હોય એ પ્રજા સુધી ક્યાં પહોંચે, છેવાડાના માનવી સુધી અને એનો લાભ જેને લીધો હોય એ ત્યાં સુધી અમારે આ પહોંચવાનું મેનેજમેન્ટ હોય છે। જે કાર્યકર્તાઓ છે બપોરનો જે સમય છે એ સમય સંપૂર્ણ રીતે મેનેજમેન્ટ કરવામાં પોતાનો પસાર કરી રહ્યા છે અને કઈ રીતનું આયોજન આવતીકાલ માટે કરવું, રાત્રે કઈ રીતની ગ્રુપ મિટિંગો કરવી તેને લઈને અહીં મહત્વપૂર્ણ કરવામાં આવી રહ્યું છે। કેમેરા રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ18 અમદાવાદ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બોર્ડર મીટિંગ યોજવામાં આવી। રાજસ્થાન અને ગુજરાત પોલીસે મીટિંગ કરી। અરવલ્લી અને ડુંગરપુર પોલીસની સંયુક્ત બેઠક યોજાઈ। અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજા અને ડુંગરપુર એસપી મનીષ કુમારની આગેવાનીમાં બેઠક યોજાઈ। નશીલા પદાર્થો અને અસામાજિક તત્વોને ડામવા ચર્ચા કરવામાં આવી તો શામળાજી સર્કિટ હાઉસ ખાતે પણ બેઠક કરવામાં આવી।